તો મિત્રો આપણી વાડીએ પહોંચ્યા ને તો આપણને ખબર પડી કે આપણા મામાનો છોકરો આવ્યો. જો મિત્રો ગાડી લઈને મારા મામાના છોકરાની ગાડી જો બ્રેજા હે બ્રેજા. લાઈટ આવી ગઈ છે ને આપણે જવાનું પાણી વાળા ખેતરમાં. અત્યારે મારા ભાઈ પાણી વારે જવું બધું આટો મારવા જવું. અત્યારે લાઈટ આવી ગઈ છે જોઈ લો. ને કુંડો આજે આપણે આખો ફેર્યો છે એટલે પાણી તો ખૂટશે નહીં, એમ તો વાંધો નહીં આવે. તો મિત્રો મેં હે ને હમણાં આ જગ્યાએ ને એક દાડેમ મેલું હતું કાપીને, કારણ કે મારે દાડેમ ખાવાનું હતું પણ હું પછી એ બાજુ હોય એટલે હે જો આ દાડેમ રહ્યું કાપીને જ મેલતું હાલો જો ખાતો જો. જો મિત્રો અત્યારે હું દાડેમ ખાવું જવું મારા ભાઈ પર પાણી વારે. મારા ભાઈ મોટ ભાઈ અમારે પાણી વારે છે. દાડેમ ખાતો ખાતો અહીંયા હાલો જો. અત્યારે તો લાઈટ આવી ગઈ છે. અત્યારે હું ઘરે થાય ને તમને દેખાડી દઉં મેં લાઈટ આવી ગઈ એટલે હું જવું પાણી વાળો. જો દાડેમ કેવું લાલ હશે, મેં અડધું ખાઈ ગયો, અડધું હાલતા હાલતા ખાઈ જઈશ. તો હોય છે તો કોટ પહેરાય છે. આપણે ઘરે જઈને કાઢી નાખો પાછું, હજી ઘરે જવાનું. એ ફૂટી ગયું. જો આપણે ભાઈ આવો પાણી વાળા ફૂટી ગયો. દાડમ ખાવું તા દાડમ ખાવું પાણી વાળા મારે પૂજો. અત્યારમાં ફૂટી ગયો આ બધું પાવાનું એટલે હું જાઉં ઘરે પાછો. આવ્યો તો આટો મારવા પાછો જાઉં ઘરે, કારણ કે ભાઈ પાસે આવ્યો. અત્યારે ભાઈ પાણી વારે એટલે હું મારું કામ જોઉં. થોડુંક કામ હે મારે ખરામાં, એ કામ પતાવી દો. અત્યારે આજ તો કોલેજ નથી ગયો, તમને ખબર ઘરે કોલેજ તો જાઉં પણ પરીક્ષા પૂરી થઈ જાય તમને રજકો બતાવી દો. જો આ બધા આપણે રજકો હોય તો આવ્યો. જો આ બધો રજકો આવ્યો આપણે રજકો, આ બધામાં આપણે રજકો આવ્યો. તો મિત્રો હવે હું આવતો રહ્યો ઘરે અને હવે આપણે જવાનું ભેહું સારા. જો આમાં નાની એમથી પાડી છે એટલે પછી મેં તો ઘરે અમારે નાની પાડીને રમાડી અને પછી આપણે જવાનું તો ભેહું સારવા માટે. મિત્રો પછી હું આવતો રહ્યો ભેહું સારવા. જો અત્યારે ભેહું સારું એટલે ઘડીક સારી પાછો ઘરે આવતો રહીશ. ભેહું એમની રીતે પછી સેરા રાખશે, પછી હું ઘરે વહી જઈશ પાછો. તો મિત્રો હું ભેહું મેલીને ઘરે આવતો રહ્યો અને હવે હું મારા નાના પાડાને એમને નીંદ નાખવાના થોડુંક, એટલે બધાને થોડું થોડું ખાવા નાખી દો એટલે બધા થોડું થોડું ખાઈ લે. એટલે ફટાફટ હું નીંદ નાખું એટલી વારમાં તમે વિડીયોને લાઈક કરી નાખો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખો. તો બધા મારા પાડાને થોડી થોડી નીંદ નાખી દો. તો મિત્રો નાના નાના પાડા નીંદ નાખીને પછી હું પાછો આવતો રહ્યો. જો અમારા ખેતરમાં એક મેં થોડીક શાકભાજી વાવી હતી અને જો અત્યારે મારી મમ્મી થોડીક શીંગું વીણી એમાંથી તમે જોઈ શકો છો. આજે આપણે આનું શાક બનાવવાનું છે તો તમે જરાક કમેન્ટ કરી દેજો કે આ કઈ શાકભાજી છે, કારણ કે મને તો ખબર પણ તમે કમેન્ટ કરો. હાલો તો પછી મિત્રો નીકળી ગયો પાણીનો એક લોટો લઈને મારા ભાઈને પાણી દેવા. જો કારણ કે મારા ભાઈ પાણી વાળતું તેને તરસ લાગી હતી એટલે હું જાઉં પાણી દેવા મિત્રો. તો પાણી દઈને આવું એટલી વારમાં તમે વિડીયોને લાઈક કરી નાખજો ફટાફટ. તો ફટાફટ હું પાણી દઉં. જો મારા ભાઈ અત્યારે આગળ છે ને પાણી વારે છે તો હું પાણી દઈને આવું. જો અત્યારે પાણી ભાઈ પીવાનું ચાલુ કરી દીધું છે. ભાઈ પાણી પીવો. જો પાણી વારીને ભાઈ થાકી રહ્યો છે એટલે પાણી પીએ ભાઈ. તો ભાઈ પાણી પી લીધું મિત્રો. તો મિત્રો ભાઈ પાણી પી લીધું પણ મારે ચક્કા ઉડાડવા જવાનું હતું, કારણ કે આપણે જીરાના ખેતરમાં ને ચક્કા બહુ બે જીરું પણ એટલું કાપે છે એટલે ઓલી પણ સાઈડ ચક્કા બેઠા છે. તો ફટાફટ બાજુ મારતો આટો અને ચક્કા ઉડાડતા હું 4 ચક્કા ઉડાડું. ખેતરમાં ચક્કા બહુ આ બાજુ ચક્કા ઉડાડું તો ઓલી બાજુ જઈને પીવે, ઓલી બાજુ આ બાજુ પીવે. આડોશી પાડોશી કોઈ જીરું ના વાયું ને બધા ચક્કા અમારો ઓલામાં પીવે. બોલો 4 નો ઉડાડું થાળી વગાડું તો ચક્કા ના ઉડતા. કાલા યાર બાંધી દો તો તું કેમ આવતો રે? બાંધો ન તો હા કરતી આપણને એમ હા કરતી બાંધ્યા જો, પણ આને ખાઈ ખાઈને એટલું બહાર આવી જાય ને તો હા કર તોડા નાખી. જો હાલ તો ખરે હાલ ખરે હાલ ખરે હાલ ખરે હાલ બાંધી દો પાછો હાલ એ રે ભાઈ. તો મિત્રો હવે હે ને હું પાણી વાળો આવતો રહ્યો. તમે જોઈ શકો છો મારા ભાઈ ઘરે ગયો એટલે ઘડીક હું પાણી વારીશ. જો અત્યારે આપણે પાણી વાળવાનું ચાલુ કરી દીધું તમે જોઈ શકો છો વિડીયોમાં. ને આ એક આપણા પાછળની સાઈડને થોડુંક પાવાનું છે પછી. પણ મિત્રો તમે જો લાઇટ વહી ગઈ. હું જ્યારે પાણી વારો ને તો આવું જ થાય. ગમે ત્યારે પાણી વારતો ને એટલે 2-3 કેર વારું તો લાઇટ વહી જાય. તમે જો અત્યારે પાછી લાઇટ વહી જાય ક્યારે આવે કે નક્કી નહીં. તો મિત્રો લાઇટ આવે ને એટલી વારમાં ચક્કા ઉડાડવા માટે ખેતરમાં આવતા જો તમે ત્યારે બધા ચક્કા બેઠા એટલે થોડી થોડીને ચકલા ઉડાડું મિત્રો. તો મિત્રો લાઇટ તો આવી નથી પછી હું ઘરે આવતો રહેજો. અમારે ભેહું અત્યારે પાણી પીવા આવતી રહેજો. 2-3 ભેહું હજી કુંડામાં આટા મારે જોઈ જઈ. અત્યારે શિયાળામાં નાય અને આ બધી ભેહું ઊભી રહી છે સાંયે. તો પછી મિત્રો અમે 2 ભાઈ ખાઈને પાછા લાગી ગયા કામે. જો ખાઈને પછી લાઈનના કટ કર્યા ને અમારે પાડોશીની વાડી મેળવા જવાના હતા, કારણ કે આપણે અહીંયા લાયા હતા થોડાક દી માટે કુંડો ભરવા. તો મિત્રો ફાઇનલી અમે અમારા છોટા આઈટમ સેન્ડેડામાં ચડાવી દીધા છે બધા કટકા. હવે હું મારા ભાઈ જાય આપણા પાડોશી મિત્રની વાડી મિત્રો આ બધા કટકા અહીંયા મેળવાના એટલે અત્યારમાં નીકળી જાય ને પછી આવતા રહીશું મિત્રો ફટાફટ મેળવી. તો મિત્રો હવે એમ પગી ગયા છીએ અમારા પાડોશી મિત્રની વાડી તમે જોઈ શકો છો. એટલે જો આ એમની વાડી છે મિત્રો. તો બધા લાઈનના કટકા આપણે અહીં મેળવાના હતા.
તો અમે ફટાફટ દરવાજો ખોલીને પછી આ બધા લાઈનના કટકા મેલતા આવીએ અને પછી પાછા આપણે વળી જઈશું, કારણ કે આપણે કામ છે. તો ફાઇનલી મિત્રો લાઈનના કટકે મેલીને હું મારા ભાઈ પાછા વળી જાય આપણી વાડી તરફ મિત્રો. હવે વાડી હાલ્યા જાય, કારણ કે આપણે હજી ઘણું કામ છે અને મારે હજી પાણી વાળવા પણ જવાનું છે મિત્રો, એટલે જાવી ફટાફટ. તો પછી મિત્રો આપણે લાઈન મિલીને આવતા રહ્યા, આપણે પાડોશીની વાડી હતી. પછી હવે પાછું પાણી વાળો અત્યારે મોટર ચાલુ કરી દીધી છે. તમને બતાવો, પાણી ચાલુ થઈ ગયું છે. અહીંયા કરીને પાણી ચાલુ થઈ ગયું છે. પાણી વાળીને પછી પાછું ઘરે આવતો રહ્યો, કારણ કે આપણે ભેહોને જે નીંદ નાખવાની બાકી હતી, એટલે મિત્રો પછી નીંદ વાટીને ભેહોને બધી નીંદ નાખવાની હતી. તો જો મિત્રો આપણે બધી ભેહું નાખી દીધી નીંદ ફટાફટ, કારણ કે હવે આપણે જવાનું છે બહાર એટલે આપણે પડખેન ગામમાં જવાનું છે થોડુંક વસ્તુ લેવા. ચાલો તો જાય મિત્રો. તો મિત્રો હું મારા ભાઈ પાછા નીકળી ગયા આવી, કારણ કે આપણે ઘણી વસ્તુ થોડુંક બકાલું લેવાનું છે, એટલે કે શાકભાજી અને એક સાયલેન્સર લેવાનું હતું ઝટકા મશીનનું. તો ફાઇનલી મિત્રો એમ પહોંચી ગયા છે, પણ પહેલાં તો આપણે પેટ પૂજા કરવી પડે, બાકી બધું પછી રાખવાનું હોય. એટલે જો મારા ભાઈ સમોસાનો ઓર્ડર મારી દીધો છે, થોડાક સમોસા ખાઈ લઈ પછી કંઈક આગળ વિચાર્યું મિત્રો. તો જોઈ લો મિત્રો, આપણે સમોસા તૈયાર છે. ભાઈ ચટણી નાખે અસલ મજાની, એટલે ખાવી અને થોડોક ટેસ્ટ જોઈ કેવો ટેસ્ટ છે. તો ફાઇનલી મિત્રો અસલ મજાનો મસાલો ભાઈ નાખે છે. પછી આપણે ખાલી ડીશ તૈયાર કરીને અસલ મજાનો વિડીયો બનાવી લઈએ, પછી તમને બતાવી દઉં. તો જો મારા ભાઈ તો તીખી બનાવી છે અને આપણે તો નોર્મલ ડીશ બનાવી, બહુ તીખી ન ભાવે મિત્રો. તો પછી મિત્રો મારા ભાઈ નીકળી ગયા ગ્રીન પાવરમાં ઝટકા મશીનનું સાયલેન્સર લેવા માટે, કારણ કે આપણે ઝટકા મશીનનું સાયલેન્સર ને થોડું ખરાબ થઈ ગયું હતું, એટલે અમે અહીંયા નીકળી ગયા. તો જો મિત્રો હવે આપણે પહોંચી ગયા એમને ઘરે, અને હવે આપણે જઈએ અંદર દુકાનમાં અને જોયું કોઈ છે કે નહીં. લગભગ તો કોઈ હશે તો ખરો અંદર, એમનામ તો ના હોય. તો એક ભાઈ બેઠા હતા અંદર, જો કોમ્પ્યુટરમાં મથતા હતા. એટલે ભાઈને કીધું આપણે સાયલેન્સર જોઈએ, એટલે ભાઈ સાયલેન્સર આપણને દેખાડી દીધું. ફાઇનલી મિત્રો આપણું સાયલેન્સર આવી ગયું હતું. તો આપણે આપણું સાયલેન્સર લઈને નીકળી ગયા હતા. જો તમને સાયલેન્સર એકવાર બતાવી દઉં મિત્રો, આવું કંઈક સાયલેન્સર આવે મિત્રો ઝટકા મશીન. પછી મિત્રો આપણે જવાનું તો બકાલું લેવા, એટલે કે આપણે શાકભાજી લેવા, પણ આપણને કંઈ શાકભાજી લેતા આવડે ને, એટલે આપણે ભાઈ શાકભાજી લે, આપણે ત્યાં ઊભા આવ્યું શાંતિથી. તો મિત્રો ભાઈએ શાકભાજી લઈ લીધું, તમે જોઈ શકો છો. મરચાં, ટમેટા છે, બટેકા છે, થોડીક બીજું કંઈ ખી જે હોય, પણ આટલી શાકભાજી લીધી એમને. આમાં આપણને કંઈ ખબર પડે નહીં જાય, જો મરચાં ટમેટાને એવું બધું છે. પછી મિત્રો અમે પહોંચી ગયા પાણીપુરીની લારી, કારણ કે આપણે પાણીપુરી નથી ખાવાની, પણ અમે સમોસા ખાધા, પણ ઘરે પાણીપુરી લઈ જવી નથી. પછી મિત્રો પાણીપુરી આપણે પાર્સલ કરાવી લીધી, ને પછી હું મારા ભાઈ નીકળી ગયા પાછા વાડી જવા માટે. મિત્રો અમે વાડીએ પહોંચી ગયા એટલે વારમાં તમે વિડીયોને લાઈક કરી નાખો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખો. તો મિત્રો હવે આપણે જઈ રહી છીએ આપણી વાડીએ મિત્રો. તો મિત્રો આપણી વાડીએ પહોંચ્યા ને તો આપણને ખબર પડી કે આપણા મામાનો છોકરો આવ્યો, જો મિત્રો ગાડી લઈને. મારા મામાના છોકરાની ગાડી જો બ્રેઝા છે, બ્રેઝા. તમે જોઈ લો મિત્રો કયું મોડલ હોય, તો તમને ખબર પડી જાય જોઈને, કદાચ તમને ખબર હોય તો. તો મિત્રો વાડીએ જો આપણે આવી જાય, ગાડી આવી જાય, પછી મિત્રો આપણે પહોંચી જઈએ મિત્રો વાડીએ. હવે આપણે મામાના છોકરા તો જો મિત્રો મારા મામાના છોકરાને બધા બેઠા, એટલે હવે પાછા મિત્રો ખડી કિમનાર બેવી. પછી આપણે મળશું કાલે આપણા નવા વ્લોગમાં. જો મિત્રો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે નવા વ્લોગમાં.